Hello, friends. First of all, good morning to all. Standard 12, subject English, Unit 5, read 2. Uh, Here is the one poem, name is No Men Are Foreign. બરાબર. Once again, read 2, No Men Are Foreign. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 5ની અંદર રીડ 2ની અંદર જે પોયમ જે છે નો મેન આર ફોરેન, બરાબર, એને આપણે બરાબર ટેક્સ્ચ્યુઅલ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સીધા જઈએ પોયમ્સ ઉપર. રીડ 2, નો મેન આર ફોરેન, રિટન બાય જેમ્સ કિર્કો. નો મેન આર ફોરેન ઇટ મીન્સ કે કોઈ માનવ વિદેશી નથી અથવા તો કોઈ મનુષ્ય વિદેશી નથી. વેરી બિગિનિંગ ઓફ ધ ફર્સ્ટ લાઇન, રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ઇઝ ફોરેન, beneath all uniforms a single body breathes like ours, the land our brothers walk upon is earth like this in which we all shall lie. તો ફર્સ્ટ લાઇનની અંદર શું કહે છે કવિ આપણને કે રિમેમ્બર એટલે કે યાદ રહે, નો મેન આર સ્ટ્રેન્જ એટલે કે કોઈ લોકો અજાણ્યા નથી, નો કન્ટ્રીઝ ફોરેન એટલે કે કોઈ દેશ વિદેશ નથી, બીનેથ ઓલ યુનિફોર્મ્સ એટલે કે વિવિધ ગણવેશની ભીતર એટલે કે વિવિધ યુનિફોર્મની અંદર એમ કે છે અ સિંગલ બોડી બ્રેથ્સ માત્ર એક જ શરીર બરાબર શ્વાસ લે છે, અ સિંગલ બોડી બ્રેથ ઇટ મીન્સ કે શ્વસે છે એક જ શરીર. લાઇક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન કે આપણી સૌની જેમ એમ કે છે, લાઇક અવર્સ એટલે કે આપણા બધાની જેમ એ ભૂમિ, ધ લેન્ડ એટલે કે ભૂમિ બરાબર, અવર બ્રધર્સ વોક અપોન કે જેના પર આપણા બાંધવો આપણા ભાઈઓ ચાલે છે. ઇઝ અર્થ લાઇક ધીસ બરાબર એ જ પૃથ્વી છે, ઇન વિચ વી ઓલ સેલ લાઈ બરાબર કે જેમાં આપણે સૌ એક દિવસ પોઢી જઈશું. ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર બરાબર કે એ લોકો પણ એ જ બરાબર આપણી જેમ એ લોકો પણ એમ કે છે એ જ સૂર્ય, એ જ હવા બરાબર અને એ જ જળથી વાકેફ છે એમ કે છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ બરાબર એમનું પણ પોષણ થાય છે બરાબર કે સરસ મજાના ફસલથી એમ કે છે, હાર્વેસ્ટ એટલે ફસલ એટલે કે પાક, કે એમનું પણ એનાથી જ પોષણ થાય છે બરાબર કે સરસ મજાના પાકથી. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ બરાબર અને એ યુદ્ધ સર્જિત તીવ્ર અસત જે છે બરાબર તીવ્ર અસત ઊભી થાય છે વિન્ટર સિઝનમાં એમ કે છે શીતકાલીન. ઓકે, ધેર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રેડ બરાબર કે તેમના હાથ નથી ભિન્ન આપણાથી કે તેમના પણ આપણા જેવા જ હાથ છે એમ કે છે, અને તેમની લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન બરાબર અને તેમની રેખાઓમાં પણ એમ કે છે આપણને એ ઉકેલાય છે એમ કે છે. રિમેમ્બર ધે હેવ આઈઝ લાઇક અવર્સ ધેટ વેક બરાબર યાદ રહે એમ કે છે બરાબર કે એવો એક શ્રમ છે બરાબર કે જે નથી જુદો આપણા શ્રમ થકી બરાબર, પણ એ લોકો જેવી મહેનત કરે છે એવી જ મહેનત આપણે પણ કરીએ છીએ અથવા તો આપણે જેવી મહેનત કરીએ છીએ એવી જ મહેનત એ લોકો પણ કરે છે. રિમેમ્બર ધે હેવ આઈઝ લાઇક અવર્સ ધેટ વેક એટલે કે યાદ રહે એમ કે છે કે તેમની આંખો પણ એમ કે છે આપણા જેવી જ બરાબર જાગે છે બરાબર અને સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેન કેન બી વોન બાય લવ ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ બરાબર કે છે, અને એ જ પ્રેમથી એમ કે છે જીતી શકાતું સામર્થ્ય એમ કે છે એ દરેક ભૂમિ પર એક જ સમાન જીવન છે એમ કે છે. જોજો ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ લેટ અસ રિમેમ્બર વેન એવર વી આર ટોલ્ડ બરાબર ધ હેટ અવર બ્રધર્સ ઇટ ઇઝ અવર સેલ્સ બરાબર કે જેનાથી આપણે બધા વાકેફ છીએ, રેકગ્નાઇઝ એટલે કે જે બધું આપણે જાણીએ છીએ બરાબર અને જેને આપણે સમજીએ છીએ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજીએ છીએ બરાબર, અને લેટસ રિમેમ્બર જેને આપણે યાદ રાખીએ છીએ બરાબર કે વેન એવર વી આર ટોલ્ડ એટલે કે જ્યારે આપણને જ્યારે આપણને કહેવામાં આવે કે ટુ હેટ અવર બ્રધર્સ ઇટ ઇઝ અવર સેલ્સ બરાબર આપણા જ ભાઈઓને આપણે જ્યારે ધિક્કારીએ છીએ
બરાબર, કે ધેટ વી શેલ ડિસ્પોઝિસ, બેટરે, કન્ડેમ, બરાબર, કે આપણે તેનો પ્રતિકાર કરવો પડશે, બરાબર, દેહ છોડવો પડશે, બરાબર, અને આપણે વખોડવું પડશે એમ કે છે. ટુ ધેટ વી શેલ ડિસ્પોઝિસ, બેટરે, કન્ડેમ, રિમેમ્બર વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, બરાબર, કે એ જ યાદ રહે એમ કે છે અન્યોન્યની સામે એમ કે છે આપણે હથિયાર ઉગારીએ છીએ, એટલે કે હથિયાર ઉગામીએ છીએ એમ કે છે. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઈ, બરાબર, કે એ જ આપણે એમ કે છે આપણી આ જ માનવ ધરતી છે, બરાબર, કે ઇટ ઇઝ અ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ અવર હેલ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ, બરાબર, કે સર્વ પ્રદૂષિત કરીએ એમ કે છે, જેને આપણે પ્રદૂષિત કરીએ એમ કે છે જે ધરતી, બરાબર, કે માનવ રહિત જે ધરતી છે જેને આપણે પ્રદૂષિત કરીએ એમ કે છે અગન ઝાડ અને ધૂળથી ભળેલા આપણા માત્ર નર્ક ગૃહો બનાવી નાખ્યા છે એમ કે છે. સર્વવ્યાપી નિર્દોષતા એમ કે છે, બરાબર, આપણી પોતાની હવાને અતિક્રમી જાય છે એમ કે છે. ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન, રિમેમ્બર નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ, યાદ રહે કોઈ માનવો વિદેશી નથી અને કોઈ દેશ પરાયો કે અજાણ્યો નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતી એક નાનકડી પોયમ, બરાબર, કે જેને આપણે સરળતાથી સમજવાનો પ્રયત્ન કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આ પોએમ્સની અંદર પણ રાઇમિંગ વર્ડ્સ, બરાબર, આપેલા છે અને રાઇમિંગ વર્ડ્સ વિદ્યાર્થી મિત્રો આપણે શોધીને લખવાના રહેશે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કે નો મેન આર ફોરેન, બરાબર, એનો અર્થ થાય છે એ કોઈ માનવ વિદેશી નથી, બરાબર, રિટન બાય જેમ્સ કિર્કહોફ. વિદ્યાર્થી મિત્રો આજનો તમારો જે હોમવર્ક જે છે એ હોમવર્ક અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે ડિફિકલ્ટ વર્ડ્સ, બરાબર, એ ડિફિકલ્ટ વર્ડ્સ તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે અને સાથે સાથે જ, બરાબર, બીજા પણ 6 જેટલા સેન્ટન્સ છે. સૂચના છે રાઇટ વેધર ધીસ સેન્ટન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, બરાબર, ખરા ખોટા વાક્ય છે કે જે ખાસ કરીને એકમ કસોટી અને આપણે જે યુનિટ ટેસ્ટ લઈએ છીએ એમાં પણ એ પૂછાય છે. તો ફર્સ્ટ સેન્ટન્સ છે ધ પોયમ ઇઝ અબાઉટ યુનિવર્સલ brotherhood and establishment of peace. Second sentence is that we should take arms against each other in times of war. Third, every land is strange and it is difficult to understand their people. Fourth one, the kind of the labor people do varies from country to country. Sentence number 5, we can achieve strength by means of love and understanding. And the sixth one is that when a war breaks out between nations, in is our mother earth that we pollute. તો આ જે વિદ્યાર્થી મિત્રો આ જે સેન્ટન્સ છે એ સેન્ટન્સ તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આપ્યા છે, બરાબર, એટલે ટેક્સ્ટબુકની અંદરથી પણ તમે સેન્ટન્સ લઈ શકો છો અને ત્યાર પછી એ નોટબુકમાં વાક્ય સાચું છે કે ખોટું એટલે કે ટ્રુ અથવા તો ફોલ્સ, બરાબર, એ વાક્યની સામે લખીને તમારે એ હોમવર્ક જે તે સમયે જે તે દિવસે મોકલવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ.